જંબુસર તાલુકાના કાવી ગામે ગણપતિ મહોત્સવ નિમિત્તે કથાનું આયોજન કરવામાં આવ્યું। કાવી પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા કર્મચારીઓ દ્વારા કાવી મુકામે ગણપતિ સ્થાપના કરવામાં આવી હતી। ત્યારબાદ કાવીની હિન્દુ ધાર્મિક પ્રેમી જનતાએ આ ઉત્સવને અવિરતપણે પ્રથા ચાલુ રાખી છે। આ ઉત્સવ કાવીના તમામ લોકો ઉત્સવ ઉજવી રહ્યા છે। છેલ્લા 15 વર્ષથી કાવીમાં શિવ પુરાણ કથાનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવે છે। આ વખતે કથાકાર સંજય કોર છેલ્લા 15 વર્ષથી મુખ્ય વક્તા વ્યાસપીઠ પરથી કથા કરે છે। કાવી ગામમાં મુખ્ય બજારમાં શોભાયાત્રા કરીને તળાવમાં વિસર્જન કરવામાં આવે છે। આ વિસર્જન યાત્રામાં તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ એકતાનું પ્રતિકરૂપ સાહ સહકાર આપી ખૂબ ઉત્સવ સુમેળભર્યા વાતાવરણમાં થાય છે। અમે ગણપતિ ઉત્સવની સ્થાપના વર્ષો પહેલા મહારાષ્ટ્રીયન અહીંયા પોલીસ સ્ટાફમાં બધા હતા તે વખતથી શરૂઆત થઈ રહી। ત્યાર પછી આ ગામના બધા ધર્મપ્રેમી ભાઈઓએ આ જહેમત ઉઠાવી અને અમે અવિરત આ ચાલુ રાખી। અત્યારે અમે આ જ્યારે ગણપતિ ચોથના દિવસે બેસાડીએ છીએ, 11ના દિવસે વિસર્જન કરીએ છીએ। એ સમય દરમિયાન 7 દિવસની અંદર અમે કોઈ પણ વિષય પર અમે સપ્તાહ કરીએ છીએ। હમણાં જે વિષય ચાલે છે એ શિવ પુરાણનો ચાલે છે। એના દાતા શિવ પુરાણ કથાના દાતા છે કનૈયાલાલ હરિવર્ધન દવે। અમારે 7 દિવસની અંદર ધર્મ પ્રાણાયણ બહેનો તથા ભાઈઓ શ્રોતાગણ અહીંયા આવે છે અને ધર્મની રીતે અહીંયા એનું સિંચન કરે છે। આજુબાજુના ઘણા લોકો આ યાત્રા કે આનંદ જોવા માટે, વરઘોડો જોવા માટે કાવી મુકામે આવે છે।